જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાંકરેજના લક્ષ્મીપુરા ખાતે યોજાયું. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ખાતે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના અને બનાસકાંઠા પશુપાલન વિભાગના તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ આરોગ્ય, પશુ માવજત અને પશુપાલનમાં કૃત્રિમ બીજદાન માટે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝનો ઉપયોગ ઉપરાંત સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવેલ. સદર શિબિરમાં આ કાર્યક્રમમાં ડોક્ટર કે.જી. બ્રહ્મક્ષત્રિય, વિભાગીય સંયુક્ત પશુપાલક નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર, ડોક્ટર એમ.એ. ગામી, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બનાસકાંઠા, ડોક્ટર એસ.એન. જોશી, રિટાયર્ડ મદદનીશ પશુપાલન નિયામક, ડોક્ટર એન.એસ. પ્રજાપતિ, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બનાસકાંઠા, ડોક્ટર વી.જે. પટેલ, મદદનીશ પશુપાલન નિયામક બકરા સંવર્ધન ફાર્મ મોટા જામપુર, તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર પી.એચ. બ્રહ્મભટ્ટ, રાનેર પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સી.એન. પટેલ, પાદરડી પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર એસ.જે. પરમાર, થરા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર ડી.વી. ચૌધરી તેમજ લક્ષ્મીપુરા ગામના સરપંચ અમરતજી ઠાકોર સહિત સામાજિક આગેવાનો કાંકરેજ તાલુકાના પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પશુપાલન શિબિરને ખૂબ જ સફળ બનાવ્યો હતો. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.